સંદેશે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે કે આખી દુનિયાની બધા હેલ્થનું ધ્યાન એ રાખી રહ્યા છે. તમે પેલા ગાયું રાખતા હતા ને? હા, પહેલાં ગાયું રાખતા હતા. માણસોને ભરોસે કાંઈ ન થયું. ગો માતા વંદે ગો માતરમ. મિત્રો, આ ભાઈ છે, હું ઓળખતો નથી. અમારા બેની પહેલી વખત જ મુલાકાત થઈ અને મૂળ જન્મથી ગુજરાતી સાવરકુંડલાના છે. જોકે અમે કોઈ રાજ્યની ઓલામાં માનતા નથી. ભારતનો નાગરિક એ બધા આપણા ભાઈ છે. પણ આ ભાઈ એનામાં એટલી બધી ગાય પ્રત્યે લાગણી સમાયેલી છે કે મુંબઈથી ઠેઠ ગોંડલ મળવા આવી ગયા. તમે ક્યાં રહ્યો છો ત્યાં? વસઈમાં. મુંબઈમાં. મુંબઈ ત્યાં શું કામ કરો છો? બિલ્ડર છીએ. અરે વાહ. ત્યાં કેટલી વાડીઓ છે તમારી? અમારા એક મોટી મોટી 3 વાડી છે. એક 85 એકર છે. અમારે ત્યાં એકરમાં ચાલે ને. એ 85 એકર છે. 7-7 એકરની બીજી બે બધી હાઈવે. અને તમે પેલા ગાયું રાખતા હતા ને? હા, પહેલાં ગાયું રાખતા હતા. માણસોને ભરોસે કાંઈ ન થયું. અહીંયા શું કામ આવ્યા તમે? અહીંયા હું રાજકોટ આવ્યો હતો કામથી. તો ત્યાંથી એટલે આવું જ તો મારે ઘણા ટાઈમથી આવું હતું. સાવરકુંડલાથી જ અહીંયા આવવાનો. પણ ત્યાં કંઈ મેળ પડતો નહોતો. અત્યારે રાજકોટ આવ્યો તો સ્પેશિયલ પછી અહીંયા આવ્યો. ગાડી હોટલની જ ગાડી લઈને આવ્યો. અહીંયા શું ખરીદી કરી તમે? અહીંયા અત્યારે ઘી લીધો 18 કિલો. બાકી બધા સાબુ, અમને જરા સ્કિનનો પ્રોબ્લેમ હતો, બધી દવા લીધી. બેનને બતાવી દો. હા, બતાવ્યું એમને બધી દવા આપી છે. મિત્રો, માણસ દુનિયાના કોઈ પણ છેડે રહીએ તોય ગાય સાથે જોડાઈ શકે. આ ભાઈની, તમારું નામ? પ્રવીણભાઈ મિસ્ત્રી. પ્રવીણભાઈ મિસ્ત્રી. એની લાગણી એટલી બધી છે અને ખરેખર એમનો કોન્સેપ્ટ સાચો પણ છે. ભલે કોઈ પણ ગોપાલક પાસે જે દેશી ગાય રાખતા હોય એની પાસેથી એની ઊંચા ભાવમાં આપણે વસ્તુ ખરીદીએ ને, એ પણ એક ગૌ સેવાનું અવિભાજ્ય અંગ છે. કારણ કે આપણે એની વસ્તુ ખરીદીએ તોય ગાય રાખશે ને, નહીતર ગાય રાખવું અશક્ય છે. કારણ કે ઇકોનોમિકલ વાયબિલિટી તૂટતી જાય છે, દિવસે દિવસે મોંઘું થતું જાય છે. દૂધમાં ઘીમાં જો ભાવ વધે તો લોકો રાડારાડ થઈ જાય છે. એટલે એવા સમયમાં આવી કઠણ પરિસ્થિતિમાં એક ગોપાલકની સાથે ઊભું રહેવું એ એક પરમ ગૌભક્તિ. મેન તો શુદ્ધ ખાવાનું. હા, અને એમને શુદ્ધ ખાવાનું. બહુ સરસ. હવે તમે કાંઈ સંદેશ દેવા ઈચ્છતા હોય? સંદેશે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે કે આખી દુનિયાની બધા હેલ્થનું ધ્યાન એ રાખી રહ્યા છે. હા, આટલું પ્યોર વસ્તુ, શુદ્ધ શાક. આજના જમાનામાં ક્યાં શુદ્ધ ખાવાનું મળવાનું? હા, બધા કેમિકલ વાળાનું બધું છે. તમે જોયું ને, એ વિઝિટ તો કરી બધી. બહુ સરસ. થેન્ક યુ. જય ગૌ માતા.